Hello friends, welcome to the English by CAS. Today we will learn Unit 2, Read 2. The title of the poem is Shepherd Shape. Shepherd Shape means કે ઘડનારનું ઘડતર. શેપર મીન ઘડનાર અને શેપ મીન ઘડતર. તો આ જે કાવ્ય છે મિત્રો, ધીસ પોયમ ઇઝ રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખેલું આ કાવ્ય ખૂબ જ સરસ છે મિત્રો. એના શબ્દો સમજવા એ ખૂબ જ હાર્ડ હોય છે મિત્રો, કે જે આખી અમુક પોયમમાં ફિગર ઓફ સ્પીચ નથી વપરાતી. ફિગર ઓફ સ્પીચ કે અલંકાર કહેવામાં આવે. તમે જે ગુજરાતીમાં ભણી ગયા હશો તો અલંકારિક શબ્દોનો ઉપયોગ કરીને જેમણે લખી છે કાવ્ય, એટલે આ કાવ્ય ખૂબ જ રસદાર છે મિત્રો. આ જે હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય છે કવિ, એમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયેલો હતો. તે ઉત્તમ પ્રકારના એક સાહિત્યકાર, નાટ્યકાર, સંગીતકાર પણ હતા. તેમણે એક કલાકાર તરીકે નાટકમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. અને આ સુંદર કાવ્ય દ્વારા લખવામાં આવ્યું છે કે વ્યક્તિ જ્યારે યુવાન હોય છે ત્યારે કેટલાક સ્વપ્ન જુએ છે, પણ જ્યારે વ્યક્તિ પરિપક્વ થાય છે, જ્યારે વૃદ્ધ થાય છે મિત્ર, ત્યારે તેના વિચારોમાં સ્થિરતા આવે છે. એટલે આ કાવ્યના આ ભાગમાં કવિએ સમયાંતરે પરિવર્તન પામેલા વિચારોને કવિએ દર્શાવ્યા છે. તો આપણે જોઈશું મિત્રો. અહીંયા ઇન ડેઝ ગોન એટલે પહેલાંના દિવસોમાં, એનો મતલબ થાય છે ભૂતકાળમાં. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એટલે થી ટેવાયેલો હતો, એટલે ભૂતકાળમાં હું ટેવાયેલો હતો. શું ટેવાયેલો હતો? અ પોટર હુ વુડ ફીલ. પોટર કુંભાર હતો. શું હતો? કુંભાર હતો. પોટર એટલે કુંભાર. હુ વુડ ફીલ હીઝ ફિંગર્સ મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે. હીઝ ફિંગર્સ કે જેની આંગળીઓ મોલ્ડ કરવું એટલે મિત્રો શું કરવું? કે એને ઘડવું, આકાર આપવો. મોલ્ડ એટલે ઘડવું, એને આકાર આપવો. મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે એટલે મુલાયમ માટી. ક્લે એટલે માટી, યેલ્ડિંગ એટલે ભીની, એકદમ મુલાયમ માટીને શું કરતો? એની પોતાની આંગળીઓ વડે એને આકાર આપતો હતો. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. પેટર્ન ઓન હિઝ, કુંભાર તમને ખબર છે કે ચાકડા ઉપર પોતે આકાર આપતો હોય, કોઈ વસ્તુ બનાવતો હોય તો એ પેટર્ન કરે કે જે અલગ અલગ ગાંઠ આપે તો શેના પર આપે? એ ચાકડા ઉપર ફેરવીને આપતો હતો. તો એવું કહે છે કે હું ભૂતકાળમાં જ્યારે હતો કુંભાર, કે જે સમયે જે હંમેશા અનુભવતો કે આંગળીની મુલાયમ માટીના ચાકડા પર ફેરવીને અલગ અલગ ઘાટ આપતી. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન that pride has died away. પણ મોડે શું થયું? ડહાપણને કારણે ડહાપણ આવ્યું. જેમ કીધું ને કે સમય પ્રમાણે, તો મોડે ડહાપણ આવીને ડહાપણના કારણે ગૌરવ કે જે એમને આ બધું જે આપેલું જે કામ ઘાટ કરવાનું જે કામ હતું કુંભારનું, એ કામ શું કરી દીધું? છોડી દીધું. આઈ હેવ સીઝ ટુ બી પોટર. અને મેં પોતે કુંભાર બનવાનું બંધ કરીને શું બની દીધું? એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. માટી બનવાનું શીખી ગયો. પોતે માટીને આકાર આપતો હતો, બનાવતો, જુદી જુદી વસ્તુઓ બનાવતો, એમાંથી ઘાટ આપીને, પણ એ બધું કામ કરી અને હવે પોતે માટી બની ગયો. એન્ડ in other days I used to be, next stanza, in other day I used to be a poet through whose pen innumerable song would come to be in the heart of man. એ દિવસોમાં, in other days, એ દિવસોમાં I used to be, હું ટેવાયેલો હતો. શું ટેવાયેલો હતો? અ પોયટ, કવિ બન્યા કરતો હતો. whose pen કે જેની પેન વડે ઇન્યુમરેબલ સોંગ, ઘણા બધા કાવ્યો જે લખતો હતો, બનાવતો હતો, કે જેના દ્વારા વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે જે માણસના દિલ જીતવા એ રચાયા હતા. બટ નાવ થ્રુ ધ ન્યૂ ગો ટેકનોલેજ. હવે શું થયું છે? હવે આ બધું જે જ્ઞાન આવ્યું ફરીથી
ત્યારે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ આઈ હેવ સીઝ ટુ બી ધ પોયટ. હવે સીઝ એટલે બંધ કરી દેવું, CEASED, સીઝ એટલે બંધ કરી દીધું. આઈ હેવ સીઝ ટુ બી પોયટ, કવિ બનવાનું બંધ કરી દીધું અને પોતે શું બની ગયો? એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને પોતે ગીત બનવાનું શીખ્યો, પોતે ગીત બનવાનું શીખી ગયો. આઈ વોઝ ફેશનર ઓફ ધ સ્વોર્ડ. હવે થર્ડ સ્ટેન્જા. આઈ વોઝ અ ફેશનર ઓફ ધ સ્વોર્ડ. ફેશનર ઓફ ધ સ્વોર્ડ એટલે હું તલવાર ગળતો હતો, તલવાર બનાવનાર. ફેશનર ઓફ ધ સ્વોર્ડ. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન વિચ ઓન 100 બેટલફિલ્ડ. વિચ ઓન 100 બેટલફિલ્ડ, કે જે સેંકડો ભૂમિમાં અંદર, યુદ્ધની અંદર, કે જે તલવારો ક્યાં વપરાય તમે જાણો છો ને મિત્રો, કે તલવારો યુદ્ધમાં વપરાય. અહીંયા પણ એક ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ થયેલો છે મિત્રો. ક્લાઇમેક્સ, કટાક્ષ, અલંકારનો ઉપયોગ થાય છે. એક્ઝામાઇનર કેન બી આસ્ક ઇન એક્ઝામ કે ફાઇન્ડ આઉટ ફિગર ઓફ સ્પીચ, વિચ ફિગર ઓફ સ્પીચ યુઝ ઇન ધીસ સેન્ટેન્સ, કયો વપરાયેલો છે? તો અહીંયા આવશે ક્લાઇમેક્સ. ગ્લિટર એન્ડ શોન. શું કહે છે? ચળકાટ મારતી અને ચળકળાટ મારતી, ઝળકતી. શોન એટલે ચમકતી અને ગ્લીમ એટલે ચળકાટ મારતી, ગ્લિટર એટલે પણ ચમકવું. આ અહીંયા ક્લાઇમેક્સ કર્યો છે મિત્રો. એક વસ્તુને એક વસ્તુ ચડિયાતી બતાવી એમ. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે પ્રભુની જે શાંતિથી, ઐશ્વર્ય શાંતિથી અનુભૂતિ કરું છું. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. તલવાર બનાવવાનું, સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનારનું છોડી દીધું છે, કામ બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. પોતે તલવાર બનવાનું શીખ્યો છું, પોતે તલવાર બની ગયો છે. ધ લાસ્ટ સ્ટેન્જા. ઇન બાયગોન ટાઈમ એટલે પહેલાંના સમયમાં, એ દિવસોમાં એટલે ભૂતકાળમાં. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હર. શું કહે છે? ફેલાવવું, કે એ સમયમાં પહેલાંના સપનામાં હું શું કરતો હતો? સ્વપ્નશીલ હતો, કે જે ગેરરીતિ ફેલાવતો, ગેરરીતિપૂર્ણક માણેક અને મોતી. શું કરતો? હલ ઓન એવરી સાઇડ ઓફ ધ ઇન્સોલેન્સ. ઇન્સોલેન્સ એટલે અહંકાર. શું કરવું? અહંકાર. ઓફ ઇમલ એન્ડ પલ. ઇમલ એટલે નીલમ અને પલ એટલે મોતી. શું કરતો હતો? માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ. હવે શું થઈ ગયો છું? શરણે આવ્યો છું. KNWLING, નીલિંગ એટલે શરણે પડવું. નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ, ધીસ વર્ડ યુઝ ફોર ગોડ. એક્ઝામાઇનર કેન બી આસ્ક ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ગોડ. તો યુ મે રાઇટ સુપ્રીમ. સુપ્રીમ મીન ગોડ, ભગવાન. પણ હવે હું ઈશ્વરના શરણે આવ્યો છું. આઈ હેવ સીઝ. સીઝ એટલે બંધ કરી દીધું છે. ટુ બી ધ ડ્રીમર. સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. અને હું પોતે સ્વપ્ન બની શીખ્યો છું. સ્વપ્ન બનતા શીખી ગયો છું. તો મિત્રો, કાવ્ય જે છે, તમને એવું લાગે કે કાવ્યમાં કશું નથી, કે કુંભાર હતો ને ચાકડા ઉપર ફેરવીને જુદા જુદા વાસણોને આકાર આપતો હતો. પછી એ દિવસોમાં હું પોતે કવિ હતો, ઘણા બધા કાવ્યો લખતો, લોકોના દિલ જીતતો, તલવારો બનાવતો, તલવારો વડે યુદ્ધમાં ઝઘડતી તલવારો. એટલે યુદ્ધનો સંભવ જેને બતાવ્યો છે, કે જે તલવાર પણ બનાવવાનું બંધ કરીને હું પોતે તલવાર બની ગયો. છેલ્લે પોતે એમ કહે છે કે હું સ્વપ્ન સેવતો હતો, સપનામાં બધા હીરા માણેકને બધું એકઠા કરવા માંગતો હતો, પણ એ પણ છોડી દીધું અને પોતે હું સ્વપ્ન બની ગયો છું. તો મિત્રો, કાવ્ય ખૂબ સરસ છે અને કાવ્યને તમે સારી રીતે સમજી ગયા હશો એવી આશા રાખું છું. કાવ્ય આખા આમાં બધા શબ્દો રાઇમિંગ વર્ડ્સ છે મિત્રો. રાઇમિંગ વર્ડ્સ ઘણા જ છે. તમે જુઓ, જે લાઈન પૂરી થાય એના અંડભાગમાં એમાં જુઓ કે ક્લે વે છે ને, ક્લે વે તમને દેખાતા હોય તો જુઓ. લાઇનમાં ત્રીજી લીટીમાં ક્લે, પછી એની નીચે લાઇન જે લાસ્ટમાં જુઓ હવે ક્લે, પછી પેન મેન છે ને, લોંગ સોંગ. આ બધા રાઇમિંગ વર્ડ છે
અને રાઇમિંગ વર્ડ્સ તમે સમજવા માટે પ્રયત્ન કરજો મિત્રો, કે જે પરીક્ષામાં આપણને પૂછાય છે, જેથી કરીને આપણે સારી રીતે લખી શકીએ. કાવ્યમાં ખાસ કરીને તમને આ રાઇમિંગ વર્ડ્સ આવડવા જરૂરી છે. અને નાના નાના પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછવામાં આવે કે જે કાવ્ય આપેલી હશે ને કાવ્યમાંથી પ્રશ્નો શોધવાના હોય. તો તમને એક તો મેં કીધું કે ફિગર ઓફ સ્પીચ આમાં વપરાયેલો છે, કે જે તમને મેં બતાવ્યો, ગ્લિટર એન્ડ ગ્લીમ એન્ડ શોન, આ ક્લાઇમેક્સ બતાવ્યો છે મિત્રો, કટાક્ષ કર્યો છે. અને પહેલી અને બીજી અને ત્રીજી લીટીમાં હીઝ ફિગર મોલ્ડ ધ યેલ્ડિંગ ક્લે અને સિનેડોક વપરાયેલો છે મિત્રો, કે જે સિનેડોકનો મતલબ એટલે અંશને માટે પૂર્ણ અથવા પૂર્ણને માટે અંશ પ્રયોગથી કરવામાં આવે, લાક્ષણિક અલંકાર કહેવામાં આવે છે. તમને ગુજરાતીમાં તમે શીખ્યા હશો અલંકારો, તે અલંકારોની વાત કરવામાં આવેલી છે મિત્રો. તો એ પણ તમને આ અલંકાર આવડવા જરૂરી છે. પહેલી ત્રીજી લીટીમાં છે એ સિનેડોક, SYNECDOCHE, સિનેડોક એટલે લક્ષણાલંકાર. તો મિત્રો વેન અ પાર્ટ સ્ટેન્ડ ફોર ધ હોલ ઓર હોલ સ્ટેન્ડ ફોર પાર્ટ, એટલે અંશને માટે પૂર્ણ અથવા પૂર્ણના માટે અંશ પ્રયોગ કર્યો હોય ત્યારે સિનેડોક એટલે લક્ષણા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એ વાક્યને આપણે તમે અલંકારો આમ તો 12માં આપણે ભણવાના નથી આવતા, છતાં પણ કાવ્યમાં વપરાયેલા છે અને પરીક્ષામાં પૂછાય પણ છે, એટલે તમને થોડી ખબર પડવી ખૂબ જરૂરી છે. ત્યાર પછી તમને બીજા અહીંયા આગળ આપેલા બી છે બીજા અલંકારો છે મિત્રો, એ તમે જરા આપણે જોઈશું. બરાબર, અલંકારો તમને સ્પેશિયલ ભણાવીશ ત્યારે તમને એની ખ્યાલ અપાઈશ. ઓકે, થેન્ક યુ.